માવઠાથી શાકભાજી પર અસર પડી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે। કારેલા, ગલકા, તુરિયા જેવા શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો। ખેતરમાં પાણી હોવાને કારણે વેલવાળા શાકભાજી પાણીનું પ્રમાણ વધારે છે। ખેતરમાં જ શાકભાજી કોહવાઈ ગઈ છે। હજુ એક અઠવાડિયા સુધી શાકભાજીની આવક અનિયમિત રહેશે। પંજાબથી આવતા વટાણાની આવકમાં 70% ઘટાડો થયો છે। અગાઉ 80 થી 120 રૂપિયા કિલો વટાણાનો ભાવ હવે 120 થી 150 રૂપિયે પહોંચી ગયો છે। पहला चौड़ी है ने 30 रुपये वेचाती थी, 10 रुपये वेचाती थी। अत्यारे चौड़ी 60 रुपया थी गई है, केम के सारी चौड़ीनो भाव 60 रुपया है। बीजो गवार में भी एवी एज पोजिशन है। गवार पहला पलड़ेलो नहोतो आवतो, कोरो आवतो तो 40 रुपये वेचातो तो हवे जे ने गवार 50, 55, 60 रुपये गवार वेचाय है। बीजू है कि भींडा है तो जे भींडा भी है ने पहला आवता था तो 30 रुपये वेचाता था અને અત્યારે ભીંડા છે ને 50-60 રૂપિયા થઈ ગયા, એટલે 50% ભાવમાં વધારો થઈ ગયો। એની સામે માલની આવક ઓછી થઈ ગઈ છે, એના હિસાબે ભાવમાં વધારો થયો છે। આવકોમાં વેલાવાળા શાકભાજી છે, જેમાં ખેતરોમાં પાણી ભરાવાથી બગાડ થાય છે, એ બધા શાકભાજીમાં 20-30% ઘટાડો છે। ચોરી છે, વટાણા છે, ગવાર છે, આ બધા શાકભાજી અહીંયા ઓછા થયા છે, એના લીધે એના ભાવોમાં થોડું બતાવે છે। વરસાદથી અત્યારે ઘણું બધું નુકસાન છે। એમાં શાકભાજીમાં તો ઘણા બધા શાકભાજીમાં એ થાય છે, જેની શોર્ટેજ ઊભી થાય છે અને વપરાશ એનો વધારે હોય છે। એટલે એના લીધે પહેલાં જે 8-10 રૂપિયા હતા એ અત્યારે 30-40 રૂપિયા હોય, 60થી 70 રૂપિયા હોય, એના અત્યારે 120થી 50 હોય। વટાણા આપણે અહીંયા પંજાબની સાઈડથી વધારે આવે છે। એના પહેલાં વરસાદથી બી થોડા ખરાબ થયેલા હતા। અત્યારે જે વરસાદ છે એમાં બી નુકસાન વધારે છે, એટલે એના લીધે એની આવકો બહુ ઓછી થઈ ગઈ, નહીવત છે। પહેલાં જે 70% આવતી હતી અત્યારે 30% આવે। પહેલાંના એવરેજ ભાવ હતા જે આપણે ગણીએ તો 20 થી 120 હોય, એના અત્યારે સીધા 150થી અપ હોય છે। રાજ્યમાં ચોમાસાએ વિદાય લીધી, પરંતુ તેમ છતાં અરબ સાગરમાં જે ડિપ્રેશન છે એના કારણે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। કમોસમી વરસાદ અને એના જ કારણે અત્યારે શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। મોટાભાગની શાકભાજી, ખાસ કરીને જે વેલાવાળા શાકભાજી છે એમાં કારેલા, દૂધી, ગલકા જેવા જે શાકભાજી છે એની આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। લગભગ 15 દિવસના આંકડાઓની બી સરખામણી કરીએ તો 20 થી 30% આવકમાં ઘટાડો છે અને એના કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। વટાણા કે જે પંજાબથી આવી રહ્યા હતા એનો 15 દિવસ પહેલાંનો ભાવ 80 થી 110 રૂપિયા હોલસેલ ભાવ હતો, જે અત્યારે 120 થી 150 રૂપિયા હોલસેલ ભાવ ચાલી રહ્યો છે। આવી જ રીતે અલગ અલગ શાકભાજીમાં મોટા ભાગે જે ભાવ વધારો છે એ જોવા મળી રહ્યો છે। જો આવી જ રીતે અવિરત વરસાદ, કમોસમી વરસાદ રહેશે તો શાકભાજીના ભાવ હજી વધુ આસમાને જાય તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।